વડોદરાના ઉદ્યોગપતિ બાબુલાલજીને સાંચોર ખાતે આજરોજ દીક્ષા આપવામાં. નૂતન દીક્ષિત બાબુલાલ બુરડનું નવું નામ મુનિરાજ શ્રી સત્યદર્શન વિજયજી પાડવામાં આવ્યું. વડોદરાના જૈન ઉદ્યોગપતિ ઝઘડિયા અને મુંબઈ ખાતે ફાર્મા કંપનીના વેસલન્સ બનાવવાની કંપની ચલાવતા હતા અને મુંબઈ ખાતે આચાર્ય શ્રેયાસ પ્રભસુરી મહારાજના સંપર્કમાં આવ્યા. 3 વર્ષ પૂર્વ વડોદરા અલકાપુરી જૈન સંઘમાં ચાતુર્માસ માટે પધાર્યા હતા. ત્યારથી જ દીક્ષાના ભાવ થયા. ગુરુદેવ સાથે વિહાર કર્યો અને દીક્ષા આપવાનું યોગ્ય જણાતા પાલીતાણા ખાતે દીક્ષાનું મુહૂર્ત આપ્યું. દરમિયાન જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે સવારે 8 વાગે મુમુક્ષુ બાબુલાલજીને રામસુરી સમુદાયના આચાર્ય શ્રેયાસ પ્રભસુરી મહારાજે ઓઘો અપાતા મુમુક્ષુ બાબુલાલજી બુરડ ખૂબ જ ખુશ થઈ ગયા. આનંદથી ઓઘો લઈ નાચવા લાગ્યા. ત્યારબાદ લોચ કરી મંડપમાં જૈન સાધુ વેશે પધાર્યા. ત્યારે દીક્ષાર્થી અમર રહો, આજનો દિવસ કેવો છે, સૌના કરતા મોંઘો છે, સોના કરતા મોંઘો છે, સોના કરતા મોંઘું શું, સંયમ સંયમ ના ગગનભેદી નારાથી વાતાવરણ ભક્તિમય બની ગયું. આચાર્ય ભગવંતે નૂતન દીક્ષિત બાલુલાલજીનું નવું નામ મુનિરાજ સત્યદર્શન વિજયજી નામ પાડવાતા ઉપસ્થિત જૈન શ્રાવક શ્રાવિકાઓ હર્ષોલ્લાસથી વધાવી લીધા. અત્રે ઉલ્લેખનીય છે કે આચાર્ય શ્રેયાસ પ્રભસુરી મહારાજના હસ્તે આ 215મી દીક્ષા અપાઈ છે. અલકાપુરી જૈન સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહે જણાવ્યું હતું કે વડોદરાના જૈન સંઘોમાંથી કહી શકાય કે 200 ખાનગી વાહનો તથા ટ્રેન દ્વારા 150થી વધુ લોકો બાબુલાલજી બુરડની દીક્ષા પ્રસંગે પહોંચ્યા. દીક્ષા અગાઉ સાંચોરના રાજમાર્ગો ઉપર વરઘોડો નીકળ્યો. નૂતન દીક્ષિત મુનિરાજ શ્રી સત્યદર્શનના સંસારી પુત્ર વિમલભાઈ શાહે જણાવ્યું કે આજરોજ સાંજે આચાર્ય શ્રેયસ પ્રભસુરી મહારાજ સાહેબ સાથે હિંડેન્ચા તરફ નૂતન દીક્ષિત મુનિરાજ વિહાર કરશે. વિહાર કરતા 13મી માર્ચ ગુજરાતમાં આણંદ પહોંચશે, જ્યાં નૂતન દીક્ષિત મુનિરાજ શ્રી સત્યદર્શન વિજયજી મહારાજની વળી દીક્ષા યોજાશે. અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહે જણાવ્યું હતું કે આજના કાર્યક્રમમાં વડોદરાના જૈન અગ્રણી પ્રશાંતભાઈ શાહ, દિલેશ મહેતા, ધર્મેશભાઈ શાહ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જેમાં જૈન અગ્રણી દીપક શાહે ખાસ વધુ વિગત આપી છે. વિજયભાઈ તથા દિલીપભાઈના સુપુત્રો નિલેશભાઈના સુપુત્રો મોહનભાઈ, વિજયભાઈ અને નિલેશભાઈના સુપુત્રો વિજય તિલક માટે આગળ પધારો.
મંગળ પ્રારંભ થઈ રહ્યો છે. સંપૂર્ણ જીવન હે ભગવંત હવે આપની આજ્ઞામાં વીતે, આપે ઉપદેશેલા શાસ્ત્રોના સ્વાધ્યાયમાં વીતે, આપે ઉપદેશેલા રત્નત્રયના અનુષ્ઠાનમાં આ જીવન વીતે એવા ભાવપૂર્વક પરમાત્માની અંતિમ અંગ પૂજા, આભૂષણ પૂજા. આજે રાજસ્થાન સાંચોર ખાતે વડોદરાના ઉદ્યોગપતિ એવા બાબુલાલજી બુરડ એમની દીક્ષાનો સરસ મજાનો પ્રસંગ રામસુરી સમુદાયના પરમ પૂજ્ય આચાર્ય શ્રેયાંશ પ્રભ સુરીશ્વરજી મહારાજાની નિશ્રામાં ખૂબ સુંદર રીતે ઉજવાયો. સવારે 8 વાગે ગુરુદેવ મંડપમાં પધાર્યા અને બાબુલાલજી બુરડે ઓગો ગ્રહણ કરવાની તૈયારી બતાવી અને ગુરુદેવે એમને ઓગો અર્પણ કર્યો. ઓગો અર્પણ કર્યા પછી બાબુલાલજી બુરડ મુમુક્ષુ આત્મા ખૂબ આનંદ અને હર્ષથી નાચવા લાગ્યા અને ત્યારબાદ જ્યારે દીક્ષા વિશે પરત આવ્યા નૂતન દીક્ષિત, ત્યારે દીક્ષાર્થી અમર રહો ના નારાથી વાતાવરણ આખું ગગનભેદી ભક્તિમય થઈ ગયું. ગુરુદેવે નૂતન દીક્ષિતનું નામ મુનિરાજ શ્રી સત્યદર્શન વિજયજી એવું નામ પાડતા ઉપસ્થિત આખો જૈન સમુદાય, ચતુર્વિધ સંઘ ખૂબ જ આનંદથી એમને વધાવી લીધા. આજે વડોદરાથી બસો દ્વારા, વાહનો, ખાનગી વાહનો દ્વારા, કાર દ્વારા, ટેમ્પો દ્વારા, ઘણા બધા વાહનોથી લગભગ 150 ઉપરાંત લોકો ટ્રેનથી પણ અહીંયા રાજસ્થાનના સાંચોર ખાતે પધાર્યા છે. બાબુલાલજી બુરડ ઉદ્યોગપતિ બાબુલાલજી પોતાના સંસારીપણામાં ઝઘડિયા અને મુંબઈ ખાતે 2 ફેક્ટરી, જેમાં ફાર્માસ્યુટિકલ કંપનીના વેસલ્સ બનાવવાનું એમનું કારખાનું હતું અને 3-4 વર્ષ પહેલાં અમદાવાદ, મુંબઈની અંદર આચાર્ય શ્રેયાંશ પ્રભ સુરીશ્વરજી મહારાજને સંપર્કમાં આવ્યા અને પછી 3 વર્ષ પહેલાં વડોદરા અલકાપુરી શ્રી સંઘમાં જ્યારે આચાર્ય ભગવાનનું ચાતુર્માસ આવ્યું ત્યારે એમની સાથે ખૂબ નજદીક રહ્યા અને પછી એમની સાથે વિહાર કર્યો અને ગુરુદેવે પણ એમને બરાબર લાગતા એમની ઈચ્છા અને એમની સંયમ જીવન પાળવાની ત્વરિતતા દેખાતા ગુરુદેવે પાલીતાણા ખાતે એમને દીક્ષાનું મુહૂર્ત આપ્યું હતું. વડોદરાની અંદર 28મી જાન્યુઆરીએ પણ સરસ મજાનો દીક્ષાર્થીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો અલકાપુરી શ્રી સંઘ દ્વારા. વર્ષિદાન આપવામાં આવ્યું હતું. ગઈકાલે પણ અહીંયા સાંચોર ખાતે આ કરવામાં આવ્યું હતું અને આજે એમની દીક્ષા થઈ છે અને ખૂબ ખૂબ આનંદ વર્તાયો છે. દીપક શાહ.